પુરુષો આપણે જવાબદારી વાળા છીએ, આપણે વિમુખ નથી, આપણે જવાબદારીના આમ ઠેલી ન દઈએ, આપણે જવાબદારી વાળા, આપણે બધું આપણે કરશું કામ, બધું કરશું, પણ કદાચ ક્યાંક કોઈક બા દુખી હશે, બાપુજી દુખી હશે, દીકરો દુખી હશે, ભાઈ દુખી હશે, હે કે હાયરે ગયેલી બેન દુખી હશે, પત્ની તો દુખી જ હોય, એટલે એનો તો કોઈ વિષય જ નથી. પણ પુરુષ છે ને બિચારો કોઈને કઈ નહીં શકે, એ કદાચ એને આહુડું પાડવું હોય ને તો કેમ હું થાય કઈ નહીં, શરદી થઈ, હા તો સેડા કાઢ જવાની, ગગલા બિચારાને ઓલો રોવે છે તે ગગલાવે છે. બોલો, એમાં એક ભાઈ બિચારો દવાખાને ગયો ને તો ડોક્ટર સાહેબ બેઠો, તો ડોક્ટર સાહેબે એવું પૂછ્યું કે શું થાય છે? ત્યાં તો રોવા મળ્યો આદમી. એ કે સાહેબ જિંદગીમાં તમે પહેલી વાર એવા માણા મળ્યા, મને શું થાય એવું પૂછવા વાળો ભાઈ, તું તને ધન્યવાદ છે બાપ, આવું કોઈ પૂછતું જ નથી શું થાય. તમે મળ્યા સાહેબ ધન્યવાદ છે, હો વધારે લઈ લેજો. પણ એ કે રોવાનું બંધ કરો, શું થાય છે? આમ તો છે ને આ જોક્સમાં આપણે આમાં શિવરેન્દ્રની વગાડો તો એકચ્યુઅલી હા 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 શું થાય છે ભાઈ? આ કરુણતા વાળો જોક્સ, અને આવો સાંભળશો નહીં તમે, કેમ કે આ ઉગે છે. શું થાય છે ભાઈ? ત્યાં તો આદમી આમ સિંહ જેવો માણસ, પહાડના તમને કહો આમ પથરા ગડગડવા મળે એમ આદમી ઢીલો પડી ગયો. સાહેબ સવારે 8 વાગે જાગીને 3 ખાના વાળું ટિફિન નું ડબલું લઈને નીકળી જવું પડે છે સાહેબ, અને સાહેબ પાસે જવું પડે ભાઈ, જવું પડે. આપણે ગુજરાતમાં જ એવું ખામી છે, આ ભારતમાં જ એક એવું છે કે એક પુરુષ રડો તો 8 મોઢા ખાતા હોય, જવું પડે ભાઈ. પછી ઈ તો કહું છું શાંતિ રાખ ને, પણ વૈશમાં બક બક કરતો 3 ખાના વાળું ટિફિન નું ડબલું ને એકમાં રોટલી ને એકમાં શાક ને સંભારો હોય તો ભલે, નકર ગુંદાનું અથાણું અહીંથી અહીં ભટકાતું જાતું. ઘેરે પૂછી કે મૂળો નહોતો? નથી મૂળો. મરસા હતા પણ ડીટિયા નહોતા. 5 જણા વસાડે, તમારે ટિફિન ખોલું ડીટિયા વગરનું મરસું કેવું લાગે? પણ સાહેબ જયારે કામે જાઓ ને કામેથી હાંજે ઠાકો પાકો ગોળિયું પાતો ટ્રાફિક વિંદીન માંડ ઘેરે પૂગું ને સાહેબ ઘરના ઉમરામાં પગ મૂકું, ખબર નહીં કઈ પ્રકારની ઉર્જા સાહેબ કામ કરે છે. તમે સમજો ઈ નથી. ઘરના ઉમરામાં સાહેબ પગ મૂકું ને મારા બે કાનમાં ધાક પડી જાય છે સાહેબ, ધાક પડી જાય. મને મારા ઘરનું સંભળાતું નથી, મને હું જે કાંઈ બોલું સંભળાય, પણ મને મારી ઘરવાળીનું નથી સંભળાતું, છોકરાઓનું નથી સંભળાતું સાહેબ. મને શું થાય? ત્યાં તો આટલું સાંભળ્યું ને ડોક્ટર સાહેબ આમ જો એ ભલા માણા ગાંડા રોવાય નહીં બાપ, હું શું ને તારી પર રોવાય નહીં, પણ તારા ઘરના ઉમરામાં તું પગ મૂકીને જે ધાક પડી જાય છે, તને તારા ઘરનું સંભળાતું નથી ને ગાંડા. એ રોગ નથી, વરદાન છે ગાંડા, વરદાન. કે ઘરના ઉમરામાં પગ મૂકીને તારી ઘરવાળીનું તને નો સંભળાય ને, એ તારી 71 પેઢીનું પૂન તારા કાનમાં ભેળું થયું છે ભાઈ, કાનમાં ભેળું થયું. આ તો તું મારી પાસે તારી વરાળ કાઢવા આવ્યો ભાઈ, પણ મારે કોની પાસે જાવું ભાઈ? બસ રોર આવે તું ભાઈ, રેવા દે બાપ, રેવા દે. જય સ્વામિનારાયણ.